છેવટે જાતિવાદનું રૂપ આપવાનો ભરપૂર પ્રયાસ થઈ રહ્યો છે. બે કોમ વચ્ચે, બે જાતિઓ વચ્ચે એક જે વ્યક્તિગત મુદ્દો કદાચ હોઈ શકે, એ મુદ્દાને એક જાતિ વર્સિસ બીજી જાતિનો મુદ્દો કેમ બનાવી દેવો અને કેમ સતત પરિસ્થિતિ પેલા સળગતા તાપણા જેવી રાખવી. શિયાળામાં આપણે કરતા હોય ને તાપણું, જેને અંગ્રેજીમાં લોકો કેમ્પ ફાયર કહે, આપણે તાપણું કહીએ બધા, હે ને. શિયાળામાં એક પછી એક લાકડું હોંકતા જવું પડે શરૂ કરો ને પછી, નહીં તો શું છે કે તાપણું ઓલવાઈ જાય તો પછી ઠંડી વાય. હવે તો ઠંડીથી બચવા માટે તાપણું સળગતું રાખવું જરૂરી છે, પણ અહીંયા ગુજરાતમાં એવી તો કોની એને શું જરૂરિયાત છે કે એ બે જાતિઓ, કોઈ પણ બે જાતિઓને એ વારો ગમે એનો આવી શકે, પણ એને સતત એમના વચ્ચેનો મુદ્દો એક નાનકડો કે વ્યક્તિગત હોય એને પણ બનાવીને ઝઘડો ચાલુ રહે, જાતિવાદનું ઝેર ફેલાતું રહે, એના પ્રયાસ થઈ રાખતા હોય. અને એમાં આપણે લોકો જવાબદાર છીએ. આપણે એટલે ગુજરાતના નાગરિકો. જાતિ તમારી મારી કોઈ પણ હોઈ શકે. જાતિને લેવા દેવા નથી, માનસિકતા સાથે લેવા દેવા છે. અને રાજકીય પાર્ટીઓ, એમાં જે મૂળભૂત રીતે સત્તામાં બેઠેલી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, એને આમાં જ રસ છે. એટલા માટે કારણ કે અહીં આ થવાથી એમનું ગાડું ગબડે છે.